વિવેક પ્રસંગ, સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ. 7. જોસેફાઇન મેકલાઉડ, 16 બોઝપાડા લેન, બાગ બજાર, કલકત્તા. સોમવાર સાંજ, તારીખ 23/1/1899. વહાલી જોય, રાજા એટલે કે સ્વામી વિવેકાનંદની સાથે 1 કલાક પસાર કરીને આવ્યા પછી તમારો પત્ર મળ્યો. જાણે ઝળહળતા પ્રકાશનો સાક્ષાત્કાર થયો. સ્વામીજી ગઈ રાત્રે આવ્યા અને સવારે 8 વાગે મને બોલાવી. તેમના જણાવ્યા મુજબ તેઓ સતત 3 રાત શ્વાસ લેવા માટે જાણે ઝઝૂમ્યા હતા. તેમને દમની બીમારી હતી. આમ છતાં તેઓ દિવ્ય અને ભવ્ય જણાતા હતા. વળી તેમની પાસે તો જાણે કામ કરવા માટેની યોજનાઓનો ભંડાર છે. જેમ કે સ્વામી શારદાનંદ અને મારે ધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થવાનું છે અને થિયેટરોમાં પ્રવચનો આપી કલકત્તાવાસીઓનો ઉત્સાહ વધારવાનો છે. આમ કરીને સ્વામીજી બ્રાહ્મ સમાજીઓના ગઢમાં પ્રવેશવા માંગે છે. આ ફક્ત અલ્પકાલીન ઉત્સાહ છે કે બ્રાહ્મ સમાજીઓની સામે થવાના મારા પ્રયત્નોને લીધે છે, જે તેમને ખૂબ ગમ્યું છે તે હું કહી શકતી નથી. જે હોય તે, તેમણે મને એક ટી પાર્ટી મિજબાનીનું આયોજન કરવાનું કહ્યું છે અને મારા બધા બ્રાહ્મ સમાજી મિત્રોને આમંત્રણ આપવા કહેલ છે. અને આ પાર્ટીમાં સ્વામીજી હાજર રહી પ્રવચન આપશે. હું આ આયોજન કરી શકીશ કે નહીં તે તમે વિચારજો. આ પાર્ટીમાં હું જગદીશચંદ્ર બોઝ, પ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી, અને તેમના પત્ની, રોય કુટુંબના સભ્યો, પ્રફુલ્લચંદ્ર રોય, પ્રસિદ્ધ રસાયણ શાસ્ત્રી, શ્રી મુખર્જી, શ્રી મોહિની મોહન ચેટર્જી, પ્રસિદ્ધ વિજ્ઞાન શાસ્ત્રી, જેઓ પહેલાં થિયોસોફીમાં માનતા, બાદમાં હિન્દુ ધર્મના સમર્થક હતા, શ્રી ટાગોર, સત્યેન્દ્ર મોહન ટાગોર, પ્રખર બ્રાહ્મ સમાજી, તેમજ સરલા ઘોષલ, રવિન્દ્રનાથ ટાગોરના ભાણેજ, જેઓ ખૂબ વિદ્વાન લેખક, પત્રકાર, સમાજ સેવિકા અને રાષ્ટ્રવાદી હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું ખૂબ મહાન યોગદાન હતું તથા તેમના માતાને આમંત્રિત કરવાની છું. એક જ મંચ ઉપર આ બધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એકત્રિત કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું. બ્રાહ્મ સમાજીઓએ કરેલી શ્રી રામકૃષ્ણ દેવની ટીકા તથા તેને લીધે મેં કરેલ ગુસ્સા બાબત મેં તેમને વાત કરેલી. તેમણે મારા ગુસ્સાને એકદમ વાજબી ઠેરવ્યો. આ સમયે તેમને જોવા એ પણ એક લહાવો હતો. દમના ઘણા હુમલાઓ પછી પણ તેમની ઉર્જા તો જુઓ. એમને કલકત્તામાં આવો એકેય હુમલો આવ્યો નહોતો એવું તેઓ કહેતા હતા. આખરે તેમના પોતાના વતનમાં તેઓ કંઈક નક્કર કરી છૂટે એવો સમય આવ્યો હોય તેમ લાગે છે. વહાલી યમ, ખરું ને? મિસ મેકલાઉડનું હુલામણું નામ હતું યમ. ત્યારબાદ ઘણા બધા મુલાકાતીઓથી હું ઘેરાઈ ગઈ, ખાસ કરીને સ્વામીજીની તબિયત વિશેની વાતોમાં. તેમાંની એક વ્યક્તિના જણાવ્યા મુજબ સ્થાનફેર થવાથી સ્વામીજીની તબિયત ખરાબ થઈ ગઈ છે. ગઈકાલે જ તેમણે ઘન ખોરાક લેવાની શરૂઆત કરી છે. સ્વામીજી સમગ્ર કલકત્તાને હવે પોતાના ઈશારે કેવી રીતે નચાવે છે તે જોવું ખૂબ રસપ્રદ રહેશે. તેઓ હવે લડાયક મિજાજમાં છે. પોતાની સાથે તેઓ કર્મ અને શક્તિના કેવા ભવ્ય વાતાવરણને લાવ્યા છે. તમારી પોતાની માર્ગોટ. 8. જોસેફાઇન મેકલાઉડ, બુધવારની મોડી સાંજ, 25/1/1899. મારા પોતાના વહાલા યમ, સ્વામીજીની ઈચ્છાથી જે ટી પાર્ટી ગોઠવવાની છે તે માટેના આમંત્રણોની સંખ્યા 57ની આસપાસ પહોંચાડવામાં હું મારો ફુરસદનો સમય ગાળું છું. સ્વામીજી ખૂબ દેદીપ્યમાન દેખાય છે, પરંતુ મને મળવા આવી શકે તેટલી શક્તિ તેમનામાં નથી. તમે જાણો છો કે ઘણા સમયથી તેઓ બીમાર છે. ફેબ્રુઆરી 4ના રોજ કલકત્તાને ભગિની નિવેદિતાનો પરિચય કરાવવા માટે સ્વામી વિવેકાનંદે કલકત્તાના આલ્બર્ટ હોલમાં તેમના પ્રવચનનું આયોજન કરેલ.
યોજાનાર સમારંભ માટે આલ્બર્ટ હોલ નિર્ધારિત કરેલ છે અને મારા પ્રવચનનો વિષય કાલી અને કાલી પૂજા નક્કી કરેલ છે. મારા પ્રવચનને લખીને હું રાજાને બતાવવાની છું. તેઓ મને મુખ્ય અંશો તૈયાર કરવામાં મદદ કરશે. બસ પ્રાર્થના કરું છું કે હું શિક્ષિત કલકત્તા સમક્ષ કાલીની પૂજા વિશે સુહૃદયતાપૂર્વક વાત કરી શકું. સ્વામી ટી પાર્ટી અંગે વારંવાર પૃચ્છા કરે છે, જેનું આયોજન કદાચ આવતા સોમવારે શક્ય બનશે. ડાક્ટરોની સલાહ મુજબ તેઓ અહીં એપ્રિલ સુધી રહેશે, પછી તમારી પાસે અમેરિકા આવશે. બાળક માર્ગોટ. 9. જોસેફાઇન મેકલાઉડ, 16 બોઝપારા લેન, બાગ બજાર, કલકત્તા, જાન્યુઆરી 30, 1899, મંગળવાર, સોમવાર. મારા વહાલા યમ, સ્વામીજી માટે આ દિવસો શાંતિપૂર્ણ છે. તેઓ દિવ્ય ભાષે છે. લગભગ દરરોજ હું તેમની સાથે જ ભોજન લઉં છું. તેઓ ગઈકાલે યોજાયેલ ટી પાર્ટીમાં પણ આવેલ. ગયા શનિવારે પણ મેં કોઈ તૈયારી કર્યા વગર એક પાર્ટી ગોઠવેલ, જેમાં શ્રીમતી પી કે રોય, શ્રી મુખર્જી, શ્રી મોહિની, ડૉક્ટર સરકાર, બ્રાહ્મ સમાજીઓ તથા શ્રી કવિ રવિન્દ્રનાથ ટાગોર હાજર હતા. તે ખરેખર નાનો પણ ભભકાદાર મેળાવડો હતો, કારણ કે તેમાં શ્રી ટાગોરે સ્વરચિત 3 રચનાઓ ગાઈ. સ્વામીજી ખૂબ આનંદિત હતા. ત્યારબાદ તેમણે મને રાત્રિ ભોજન માટે આમંત્રિત કરેલી. હાલની તકે હું એવા કાર્યમાં ગૂંથાઈ છું જે જાણીને તમને રમૂજ થશે. સ્વામીજી માટે હું મુરબ્બો બનાવી રહી છું. જો કે બનાવટ માટેની સામગ્રી ગેસ, બળતણથી માંડીને તવો, ચમચાઓ વગેરેની મારી પસંદગી અલગ છે. આમ છતાં મેં આજે મુરબ્બો બનાવ્યો. હવે મારા બીજા સમાચાર. રવિવારે શ્રી પાદશાહ અને તેમની બહેન બાગ બજારમાં સિસ્ટર નિવેદિતાએ સ્થાપેલી સ્કૂલ જોવા અને ત્યારબાદ ચા માટે આવ્યા હતા. સ્વામીજી તે કન્યાને લઈને ખૂબ ઉત્સાહિત છે. તે દેખાવમાં જરાય આકર્ષક નથી. સ્વામીજીએ મને કહ્યું છે કે તેને વારંવાર ચા પીવા માટે આમંત્રિત કરવી, અને તેઓ પોતે પણ આવશે, કારણ કે તેઓ આ કન્યાના ગુરુ બનવા માંગે છે. તેના વિશે અભિપ્રાય આપતા સ્વામીજીએ કહ્યું હતું કે બીજી બધી કન્યાઓ કરતાં આ સૌથી વધુ લાયક આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટે છે. મારા અભિપ્રાય બાબતે હું ક્યારેય ખોટો હોતો નથી, કારણ કે મારી અંદર રહેલ ગુરુભાવ મને વ્યક્તિની પરખ કરાવી દે છે. સ્વામીજી તાત્કાલિક યુરોપ જવા માગે છે. આથી પ્રિય યમ, તમે તેમને જલ્દીથી મળી શકશો. તમારી પોતાની પ્રિય માર્ગોટ. નોંધ: શ્રી પાદશાહ થિયોસોફી સાથે સંકળાયેલા હતા, જે બાદમાં તેમણે છોડી દીધેલ. તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત હતા.